પણ મારી દ્રષ્ટિએ જો સૌથી મોટામાં મોટું પુણ્યનું કાર્ય હોય તો ગુંડાઓના ત્રાસથી પ્રજાને છોડાવવી, એથી મોટું કોઈ પુણ્ય નથી, એનાથી મોટું કોઈ પુણ્ય નથી. અને એ જે કામ કરી બતાવે એ જ ખરો રાજા છે. એનું નામ જ રાજસુખ છે. છેલ્લા 5 વર્ષથી ગુજરાતને રાજસુખ મળ્યું છે. હું એનો અનુભવી છું, તમે બધા પણ એનો અનુભવ કરી રહ્યા છો. અને એટલા માટે આપણે એક ગૌરવ લઈએ કે અમને એક એવો શાસક મળ્યો છે જે શાસકને અમે હંમેશા યાદ રાખશું. બીજી વાત આપને કંઈક કહીશ કે શ્રી નરેન્દ્રભાઈ મોદીની પાછળ બધા જ પડી ગયા. અભિમન્યુના 7 કોઠા હતા અને 7 કોઠા પાર કરતા કરતા બિચારાને મરી જવું પડ્યું. મને ખબર નહીં, અમને 14 કોઠા હતા, 7 નહીં પણ 14 કોઠા હતા. એમાં મીડિયા વાળા ખરા હો, કઈ ખપો છે ને પાછળ પડી ગયો, કંઈક આવે એટલે મોદી, કંઈક આવે એટલે મોદી. આમની જેટલી નિંદા થઈ હશે, મને નથી લાગતું કે આ દેશના બીજા કોઈ નેતાની આટલી નિંદા થઈ હશે. કોઈ બીજો નેતા આમની જગ્યાએ હોત તો આત્મહત્યા કરી ચૂક્યો, મરી ગયો હોત, એટેક આવી ગયો હોત. પણ ખરેખર આ વજ્રની છાતી, સિંહની છાતી. અને માણસ છે એ માણસની મર્દાનગીનું માપ તો દુશ્મનો વચ્ચે થતું હોય. તમે કેટલા દુશ્મનો વચ્ચે જીવ્યા અને એટલા દુશ્મનો વચ્ચે પણ તમે ખુમારીથી જીવી શક્યા તો ખરેખર તમે મર્દ છો. પણ તમે દુશ્મનોને જોઈ અને ઢીલા થઈ ગયા, પાંગડા થઈ ગયા, તમે નમાલા છો. મારી એક આપને સલાહ છે, કોઈ નમાલો બાયલો માણસ હોય એની જાનમાં જવું એના કરતા મર્દના સ્મશાન યાત્રામાં જવું સારું. નમાલો એની જાનમાં જઈને શું કરવાના હતા? ગુજરાતને એક મર્દાનગી ભર્યો નેતા મળ્યો છે અને પ્રજાએ મન મૂકીને મતદાન કર્યું છે. અમારે ત્યાં બધા અમેરિકામાં ઘણા રહે તો કેટલા ફોન રણકે દરેક ઘરમાં, જજો હો મોદીને વોટ આપજો, જજો હો મોદીને વોટ આપજો. અમેરિકામાં બેઠા બેઠા અહીંના લોકોને કહે છે તમે ઘરે બેસી ના રહેશો. હું કોઈ કોમવાદી નથી, મને કોઈ કોમ સાથે રાગ દ્વેષ નથી, બધા જ આપણા ભાઈઓ છે. પણ તમે વિચાર કરો કે ભારતની પ્રજાઓને 5 ભાગમાં વહેંચી શકાય. 5 ભાગમાં. એક સવર્ણ પ્રજા છે, એક દલિત હિન્દુઓ છે, એક આદિવાસી હિન્દુઓ છે, એક મુસ્લિમો છે અને એક ખ્રિસ્તીઓ છે. આ 5 પ્રજાઓ ભારતમાં વસે છે મુખ્યતઃ. એનામાં જે દિલ્હીમાં બજેટ બને છે કે ગાંધીનગરમાં જે બજેટ બને છે 90% રેવન્યુ માત્ર સવર્ણોમાંથી આવે છે. એમના માટે કોઈ યોજના નહીં, એમના માટે એક નવા પૈસાની યોજના નહીં. પટેલો આ ઊંચા આવ્યા કઈ યોજનાથી આવ્યા? કોઈ અનામત હતી, કોઈ ફલાણું હતું, કોઈ ફલાણું, એની મેળે ઊંચા આવ્યા. પાકિસ્તાનમાંથી સિંધીઓ આવ્યા, એમના માટે કોઈ યોજના નહીં. એ સિંધીઓએ ફૂટપાથ ઉપર બેસી અને પીપરમેન્ટ ને બિસ્કિટ વેચી આજે તમારા કરતા સારા મકાન બનાવ્યા. એ કોના જોડે ઊંચે આવ્યા? માત્ર પોતાના જોડે. આ સવર્ણો માટે એક પૈસાની યોજના નહીં. બ્રાહ્મણો ગરીબ નથી, દરબારોમાં ગરીબ નથી, પટેલોમાં ગરીબ નથી. કોણ કઈ એવી કોમ છે કે જેમાં પછાત ના હોય કે ગરીબ ના હોય? બધામાં જ છે. એવા કેટલાય દરબારો, હું તો એમ માનું કે આજે સૌથી વધારે પછાત તો દરબારો છે. અને એ ષડયંત્રનું પરિણામ એ આવશે કે તમારો છોકરો 80% 90% પ્રવેશ નહીં મેળવી શકે અને મેળવી શકશે એને સ્કોલરશીપ નહીં મળે, પણ પેલાને સ્કોલરશીપ મળશે અને મબલક મળશે પાછી, થોડી ઘણી નહીં. એટલે તમારો છોકરો કહે છે જાઓ ને મુસલમાન થઈ જાઓ ને સ્કોલરશીપ મળશે. સ્કોલરશીપ આજે ઘણા લોકો દલિત થવા તૈયાર થઈ ગયા છે, ઘણા આદિવાસી થવાના નામ લખાવે છે. ચાલો સારું છે, ઘી ઢળ્યું તો ખીચડીમાં. પણ આ તો પરિણામ એ આવશે કે જેને મબલક સ્કોલરશીપ ને બધી સગવડો મળે છે તો હિન્દુના છોકરાઓ આ લાલચમાં ધર્માંતર કરી બેસશે. કેટલું મોટું ષડયંત્ર છે. અને આ ષડયંત્રથી જો આપણી આંખો ઉઘડતી હોય તો આપણે પડકાર આપવો જોઈએ. બહુ મોટી રેલી કરીને, એક સુપ્રીમ કોર્ટમાં રીટ કરીને એક બહુ મોટો પડકાર કરવો જોઈએ કે તમે અમારી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા. આના કારણે તો આખો હિન્દુ સમાજ ધર્માંતરિત થઈ જશે. નરેન્દ્રભાઈએ એકલા અવાજ ઉઠાવ્યો કે આ ખોટું છે, આ બરાબર નથી.
બાકી તો બધા અહીંયા માથું નીચું કરીને બેસી રહેલા, બધા જ એમને બેસી રહેલા. એટલે હું કહું છું કે એક રાજ સુખ છે. નરેન્દ્રભાઈ જ્યારથી ગાંધીનગરની ગાદીએ આવ્યા, ખરેખર પ્રજા સુખ છે. પ્રજામાં મુસલમાનો પણ સુખી છે, બીજા તો ઠીક છે, પણ મુસ્લિમો પોતે પણ સુખી છે. હવે કોઈ તોફાન નહીં, કોઈ પેલા ટપોરિયા નહીં, કોઈ ખંડણીવાળા નહીં, કોઈ આમ તેમ કરીને જે ગુંડાગીરી કરતા હતા બધા શાંત થઈને નોકરી ધંધે વળગી ગયા. પ્રજા આ રીતે સુખી થતી હોય છે. હમણાં એક બે દિવસ પહેલા જ મારે એક ફંક્શનમાં જવાનું થયેલું અને બધી રમતોનું હતું અને નૃત્ય હતું બધું, આદિવાસી નૃત્ય, કોલી નૃત્ય, મારવાડી નૃત્ય, ફલાણું ફલાણું ફલાણું, બધા જાત જાતના નૃત્યો હતા. પણ મેં કહ્યું ભાઈ આમાં પટેલ નૃત્ય છે કોઈ? અને કે પટેલ ના નાચે, પટેલ ના નાચે. કેમ ના નાચે? અમેરિકાનો પ્રેસિડેન્ટ નાચે, બ્રિટનની રાણી નાચે. નાચવું એક જીવનનું અંગ બનાવી દીધું છે. અને નથી નાચતા એટલે આપણા પેટ આટલા મોટા થઈ જાય. બધા બેઠા બેઠા બેઠા. અરે પેલો ક્લબમાં જઈને અડધો કલાક કલાક નાચે છે, સ્વિમિંગ પુલમાં તરે છે. આપણે પણ કંઈક કરો ને. આપણે તો પૈસા કમાવા કમાવા ને કમાવા. રાતના 12 વાગે ઘરાક આવે તો અડધી દુકાન ખોલીને આપી દેવાના, ડોલર મળે છે ને. પેલા કહે છે નહીં એન્જોય, 5 વાગ્યા પછી કમાવાનું નહીં, પછી એન્જોય કરવાનું, બાલ બચ્ચાને સમય આપવાનો. તમે કોઈ પટેલની તમને એક પટેલનું નૃત્ય બતાવું જો તમારે શીખવું હોય તો. મને કે શું? મેં કોઈ ટાંટિયા ખેંચ નૃત્ય. ટાંટિયા ખેંચ નૃત્ય. તમે જો તમારા ભાઈઓના ટાંટિયા ના ખેંચ્યા હોત ને તો ગુજરાત ઉપર નહીં દિલ્હી ઉપર રાજ કર્યું હોત. દિલ્હી ઉપર રાજ કર્યું હોત. આ ટાંટિયા ખેંચ નૃત્ય ગામ હતું અને ગામમાં સરપંચની ચૂંટણી થવાની એટલે આખું ગામ ને બધા 8-10 સરપંચ થવા માટે તૈયાર થઈ ગયેલા. મરી જાય કે મારું એટલા બધા વેર ઝેર આપણને ચૂંટણી લડતા આવડતી નથી. વાત પૂરી થઈ ગઈ, હવે ખંખેરી નાખો. એમ થશે ગામમાં 1-2 મર્ડર થઈ જશે. ત્યાં એક સંત આવી ગયા, મહાપુરુષ આવી ગયા. એમણે જોયું કે આ ગામની તો દશા બેસી જવાની. તો ગામમાં થોડાક ડાયા માણસો, એમણે જઈને કહ્યું મહારાજ અમારા ગામને બચાવી દો, આ ચૂંટણી તો સત્યાનાશ કરી નાખશે. તો કે બચાવું, પણ એક શરતે, હું જેમ કહું એમ તમારે કરવું પડશે. કે કરશું. ચાલો કે 8x8 નો ખાડો ખોદો. ખોદ્યો બધા. જે સરપંચના ઉમેદવાર હતા એ બધાને અંદર ઉતાર્યા. મહારાજે કહ્યું જો 1, 2 ને 3 કહું, જે પહેલો બહાર નીકળશે એ સરપંચ. બોલો મંજૂર? અમારા રૂપાલા જેવા હતા કે આપણો જેવા ઊંચા હતા ને, ઊંચા હતા. એટલે મહારાજે કહ્યું 1, 2 ને 3 ફટ દઈને આમ કાંઠો પકડ્યો અને છલાંગ મારવા ગયા. એક ઠીંગણો હતો કે હું ઊંચો નથી પણ મને પગ ખેંચતા તો આવડે છે. ફટ દઈને પગ પકડીને નાખ્યા નીચે. ત્યાં બીજો હતો, બીજા નાખ્યા. સાંજ પડી ગઈ, એકે બહાર ના નીકળી. થાકી ગયા. બાપજી હવે કંઈક રસ્તો કાઢો, કે રસ્તો એક જ કાઢવાનો છે. પ્રતિજ્ઞા કરો હવે કોઈ દિવસ કોઈના પગ નહીં ખેંચીએ, હાથ ખેંચશું. મારા ભાઈ તું ખાડામાં પડ્યો છે ને, એટલે મારો હાથ પકડ, બહાર નીકળ, હું તને બહાર કાઢીશ. પણ તમે ટાંટિયા જ ખેંચ કર્યા. પરિણામ તમે જોઈ શકો છો કે મારો તો વિશ્વાસ છે કે ખરેખર 127 નહીં પણ 140-45 સીટો આવવાની હતી. હા આવશે, વાંધો નહીં. આ મારો મંત્ર સ્વીકાર કરો. એટલે હવે આપણે ટાંટિયા ખેંચ રમત નથી રમવી. બહુ રમ્યા, બહુ ભૂલો કરી. આવો બધા એક થાવ અને એકબીજાનો હાથ ખેંચો. આવો, તું પણ ઊંચો આવ. આ કન્યા છાત્રાલય તારી દીકરી માટે છે, આ છાત્રાલય તારા દીકરા માટે છે. હું સુખી થયો, તું પણ સુખી થા. અને એ રીતે આપણે આખા સમાજનું ભલું કરીએ, આખા ગુજરાતનું ભલું કરીએ. અને ફરી પાછું કહું છું કે આ સાવધાન થઈ જાઓ. ધીરે ધીરે એક એવું ષડયંત્ર ચાલી રહ્યું છે કે આ સવર્ણો બધા ખતમ થઈ જાય. અને કોઈ સવર્ણનો રાગ નથી, બીજાનો કોઈ દ્વેષ નથી, પણ આ કૂટનીતિ છે. એ કૂટનીતિને આપણે સમજીએ અને પરમેશ્વરને હું પ્રાર્થના કરું આ સમાજ ફળે ફૂલે વિકસે અને ખૂબ સારું કામ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ.